આજે આપણે નીકળી ગયા છે બાતોમૂસમાંથી પેરિસની સફર કરવા માટે. પહેલા આપણે હતા બસમાં, હવે આપણે છે મેટ્રોમાં. આપણે જઈ રહ્યા છે અલ્મા માર્સો અને આ આવી ગયું છે અલ્મા માર્સો મેટ્રો સ્ટેશન. આપણે એની બહાર નીકળ્યા. નીકળીને જ આપણે જોઈ લીધો જમણી બાજુ એફિલ ટાવર, માતા કી જય. અહીંયાથી આપણે રોડ ક્રોસ કરીને સામેની તરફ નીચે ઉતરવાનું છે. ત્યાંથી આપણે બાતોમૂસ એટલે કે બોટની ટિકિટ લેશું. રોડ પર ઘણી અવર જવર દેખાઈ રહી છે. પેરિસ એકમાત્ર એવી જગ્યા છે કે જ્યાં કોઈ સિઝન નથી કે આ જ સિઝનમાં લોકો ફરવા માટે આવે. અહીંયા 12 મહિના લોકો ફરવા માટે આવે છે. એટલે તમે જ્યારે પણ જોશો કે આવી જોવાલાયક સ્થળોએ તમે જ્યારે પણ જાઓ ત્યારે તમને ગીર્દી જોવા મળે જ છે. આપણે આવી ગયા છે આ બાતોમૂસના સ્ટેન્ડ ઉપર. આ સામે મોટો ડાયનોસોર મૂક્યો છે. આપણે ટિકિટ લઈને આ બાતોમૂસની અંદર એટલે કે બોટની અંદર આવી ગયા છે અને આપણી બોટ ઉપડી ગઈ છે. ચાલો તો હવે માણીએ આપણો સફર બાતોમૂસની અંદરથી. I Batomush vi propongono di navigare attraverso Parigi e Sepoli. Per orientarvi, le frecce del pannello vi indicheranno le posizioni. ખૂબ જ સરસ વેધર છે આજે, એટલે આપણને ફરવાની વધારે મજા આવશે. હવે આપણે આ જોઈ શકીએ છીએ એક મોટો ડોમ. એની જસ્ટ બાજુમાં ફ્રાન્સ એસેમ્બલી પાર્લામેન્ટ જોવા મળશે આપણને. ખૂબ જ મોટી જગ્યામાં ફ્રાન્સનું આ પાર્લામેન્ટ વિસ્તરેલું છે. જોઈ શકો છો અહીં જમણી બાજુ આજે બે મોટા પિલર હતા. આપણને ફ્રાન્સનો ઝંડો પણ જોવા મળશે. આ પણ એક ખૂબ જ ઐતિહાસિક સ્થળ માનવામાં આવે છે. આ જે બે સ્તંભ દેખાય છે એ લગભગ 17મી કે 18મી સદીમાં બનાવવામાં આવ્યા હતા. એ બાળકો પોતાના માતા પિતા સાથે ફોટાઓ પડાવતા હતા. આ ખૂબ જ સુપ્રસિદ્ધ સ્કલ્પચર છે અહીંનું, જે ઓવરબ્રિજની ઉપર બનાવવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો આ ઘોડાની પ્રતિમા. એની ઠીક સામે આ ફ્રાન્સની પાર્લામેન્ટ, જે ખૂબ જ મોટી જગ્યામાં વિસ્તરેલી છે. 지금 통과하시게 될 꼼꼬르도 다리는 프랑스 혁명 હવે 동안 અહીંથી આપણે 바스티유 થોડા આગળ 가운데서 જઈશું તો 나온 આ છે 노를 사용해서 કોન્કોર્ડ. 건축되었습니다. આપણા અહીંયા જેમ લો સ્તંભ છે તેવી રીતે Al અહીંયા પણ estribor, એક el સ્તંભ Museo બનાવેલો હતો. 12 es la antigua estación del suroeste. હવે આ છે Actualmente મ્યુઝિયમ es બ્લુ. un museo en el cual se એમ કહેવામાં આવે છે કે આ એટલું મોટું મ્યુઝિયમ છે કે તમે કદાચ ફરવાનું સ્ટાર્ટ કરો તો એક દિવસ પણ આખો ઓછો પડે તમારે આખું ફરવું હોય તો. એટલું વિશાળ છે અને એટલી બધી અંદર પ્રતિમાઓ ફોટાઓ છે કે તમે જોવામાં એક આખો દિવસ પણ ઓછો પડી શકે. a babor la explanada y અને el હવે palacio આ de આવી la ગયું છે એ manifestación. સ્થળ Hoy કે es જેની આપ considerada la આતુરતાથી avenida રાહ más જોઈ bella રહ્યા del mundo. હતા. Está situada en el corazón. ફ્રાન્સ પેરિસનો એફિલ ટાવર, જે એમ માનો કે 7 અજાયબીઓમાંનો એક છે. અને આપણે એવું માનીએ છીએ કે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ખાલી અમેરિકામાં છે. ના, એક સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અહીં ફ્રાન્સ પેરિસની અંદર પણ છે. આપ જોઈ શકો છો અત્યારે ઠીક એફિલ ટાવરની સામે. અને આપ ખાસ કરીને જ્યારે આ બાતોમૂસની અંદર ચક્કર લગાવવા નીકળો છો તો ત્યારે આ પ્રતિમા આપણને ખાસ જોવા મળે છે. આ જો અત્યારે આ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અને એફિલ ટાવર એક લાઇન ની અંદર છે. હવે અહીંથી આપણે આ બાતોમૂસ ફરી ગઈ છે. આપણે ફરી પાછા જ્યાંથી ઉપડેલા ત્યાં તે તરફ જઈ રહ્યા છે. આ એફિલ ટાવર. હવે મારી સાથે અંદર જેટલા પણ લોકો હતા તે એફિલ ટાવર આવ્યો એટલે ખચાખચ ફોટા પાડવાનું શરૂ કરી દીધું. અને આપણે અહીં આપણી સફર પૂરી થઈ. આપણે અત્યારે આ બાતોમૂસ એટલે કે બોટની અંદરથી બહાર નીકળી રહ્યા છે. આપ જોઈ શકો છો પર્યટકોનો ઘસારો. આ બસ આ લગભગ ચાઇના, કોરિયા, જાપાન થી અલગ અલગ જે લોકો ટૂર ઉપાડે છે
તો ટૂર વાળા આવી રીતના અલગ અલગ બસમાં અહીં આવે છે. હવે પાછા આપણે આવી ગયા છે અલમા મારસો. અહીંથી આપણે જઈશું આપણા ઘરે મેટ્રો 9 ની અંદર. ખોટસાવો ઉતરીને આપણે આવી ગયા છે આપણા ઘર તરફ. આ અમારું જૂનું બિલ્ડિંગ, પહેલા અહીં રહેતા હતા, અને આ આપણું નવું બિલ્ડિંગ. અહીં આપણો વ્લોગ સમાપ્ત થાય છે. જય હિન્દ, જય ભારત.